વ્યવસ્થિત વહીવટ કચ્છની કોઈ પણ તાલુકા પંચાયતમાં નહીં હોય, હું ખુલ્લો આક્ષેપ લગાવી રહ્યો છું. આજે કચ્છની જનતાને હું જણાવવા માંગુ છું કે આવો અને જાણો કેવી રીતે સત્તા પક્ષ તમારી સાથે રમત રમી રહ્યો છે, તમારા પૈસાઓનો કઈ રીતે દુરુપયોગ કરી રહ્યો છે. આજે જ્યાં સુધી મેં માંગેલી માહિતીઓ મને નહીં મળે ત્યાં સુધી હું તાલુકા પંચાયતના ગેટ પર જ બેઠો છું. મને હટવાનું નથી. મારી સાથે તાલુકા પંચાયતના તમામ સભ્યો જોડાયેલા છે. હું અમારા પ્રમુખશ્રીને અત્યારે ફોન કરી રહ્યો છું, માહિતી લઈ રહ્યો છું ને અહીંયાથી હું ખસવાનો નથી. પંચાયતના નિયમ મુજબ વિરોધ પક્ષને કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા કોઈ પણ સદસ્યને પ્રશ્નોત્તરી રજૂ કરવાની અને તાલુકા પંચાયત પાસેથી જવાબ મેળવવાનો અધિકાર છે. ત્યારે આજે એટલે કે 23 તારીખે અંજાર તાલુકા પંચાયતની સામાન્ય સભા છે અને આ સામાન્ય સભામાં અમારા વિપક્ષ દ્વારા ખુલ્લો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. અમે આક્ષેપ કરીએ છીએ કે અંજાર તાલુકા પંચાયત હેઠળ આવતા ગામડાઓ, આ તમામ જગ્યાઓ પર તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા, તલાટીઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેની માહિતી માંગવામાં આવતા અમને પૂરેપૂરી માહિતી આપવામાં આવતી નથી, ઉડાવ જવાબ દેવામાં આવે છે. ટેકનિકલી માહિતી જે મળવી જોઈએ સાચી માહિતી આપવામાં આવતી નથી. અમારો આક્ષેપ છે કે ગેરવહીવટ, આ તાલુકા પંચાયતમાં ગેરવહીવટ. આજે ગામડાથી લોકો આવતા હોય ત્યારે એમને એટલી અગવડ પડી રહી છે. ગામડાઓની અનેક યોજનાઓમાં ભ્રષ્ટાચાર ખૂબ ફૂલ્યો ફાલ્યો છે. બાંધકામ ખાતાની અંદર કાયદેસર ટકાવારીને કમિશન લેવાય છે. ત્યારે અમારો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષના આ 15 ચૂંટાયેલા સભ્યો દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. તાલુકા પંચાયતના અધિકારીઓ ઉપર, કર્મચારીઓ ઉપર એમની પકડ નથી અને પ્રજાલક્ષી વિકાસની કોઈ વાતો કરતા નથી. આજે તાલુકા પંચાયતના હું તમને મુદ્દાઓ જણાવું. મારા તરફથી 6 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. કુલ 6 પ્રશ્નોની સાથે અમારા 6 મુદ્દા છે. એક પ્રશ્ન હતો, ગાંધીધામ મહાનગરપાલિકા બની ત્યારે આપણા અંજાર તાલુકા પંચાયત હેઠળ આવતા મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી, આ બંને ગામો ગાંધીધામ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવે. ત્યારે જ્યારે આ ગ્રામ પંચાયત હતી ત્યારે આ પંચાયત પાસે સ્વભંડોળના કરોડો રૂપિયા હતા. હવે નિયમ એવો છે કે જ્યારે સ્વભંડોળમાંથી તમારે ગામના વિકાસ માટે ખર્ચ કરવાનો હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારી પાસે મંજૂરીઓ મેળવવાની હોય, એ કામ માટેના ઠરાવો રજૂ કરવાના હોય. મેં ગત 1 વર્ષનો માત્ર હિસાબ માંગ્યો કે કેટલો સ્વભંડોળ જમા છે, ગત વર્ષનો હિસાબ શું છે. ત્યારે એમના તરફથી આ એકમાત્ર સાદા કાગળમાં ન કોઈ સિક્કા, ન કોઈ ઓથેન્ટિકેશન, અને તલાટી તરફથી જવાબ લખાવીને કહેવામાં આવ્યું છે કે આનું સાહિત્ય, રેકર્ડ બધું આપણું મહાનગરપાલિકા ગાંધીધામને સોંપી દેવામાં આવ્યું હોવાથી આપણી પાસે આવી કોઈ માહિતી નથી. આ માહિતી મારી પહેલી વખત માંગવામાં નથી આવી. આજના પ્રશ્નોત્તરીમાં પણ હતો ને આ અગાઉની પ્રશ્નોત્તરીમાં પણ મેં આ વસ્તુની વિગત માંગી હતી. ત્યારે પણ મને પૂરતી માહિતી આપવામાં નહોતી આવી. શું કામ નહોતી આપવામાં આવી? કારણ કે મેઘપર બોરીચી અને કુંભારડી, આ અમારો વિપક્ષનો ખુલ્લો આક્ષેપ છે. મેઘપર બોરીચી કુંભારડીના સ્વભંડોળના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વગર મંજૂરીએ કામ કરવામાં આવ્યા છે. આયોજન વગર રૂપિયા વાપરવામાં આવ્યા છે અને એ રૂપિયા, એક નાણાંનો, એ ફંડનો ખર્ચ ધરાતલ ઉપર થયો નથી. આની તપાસ કરવામાં આવે. આની તપાસ આ બાબતે તાલુકા પંચાયત તરફથી નહીં, વિજિલન્સ તરફથી તપાસ થવી જોઈએ. એ મને હજી માહિતી નથી આપવામાં આવી. મેં એમને 8 દિવસ પહેલા ક્વેશ્ચનરી આપી ત્યારે લોકો એમ કહે છે કે રેકર્ડ જો જિલ્લા ગાંધીધામ મહાનગરપાલિકામાં હોય તો ગાંધીધામ નગરપાલિકા ગાંધીનગર નથી. અહીંથી આવતા કેટલી વાર લાગે? આ રેકોર્ડ મને આપવામાં નથી આવ્યો. બીજી એક માહિતી મેં માંગી હતી કે કુલ અંજાર તાલુકામાં તાંત્રિક ચકાસણી, ટેકનિકલ ઓબ્ઝર્વેશન માટે કેટલી અરજીઓ આવી, આ અરજીઓમાંથી કેટલો નિકાલ થયો, કેટલી અરજીઓમાં શરત ચૂક દેખાઈ અને એમને શું કાર્યવાહી કરવામાં આવી. હું આપના માધ્યમથી અંજાર તાલુકાની જનતાને, કચ્છની જનતાને એક બાબતે માહિતગાર કરવા માંગુ છું કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 275 મુજબ સ્થાનિક જિલ્લા પંચાયતને આવા નિયમો નક્કી કરવાની સત્તા છે કે કોઈ પણ બિલ્ડિંગનું માપ કેટલું રહેશે, ઊંચાઈ કેટલી રહેશે, લેન્થ કેટલી છે, એના રસ્તા મૂકવામાં આવ્યા છે કે નહીં, ખુલ્લી જગ્યા મૂકવામાં આવી છે કે નહીં, ખાસ કરીને બાંધકામના કિસ્સામાં. ત્યારે મને જવાબ તો મળ્યો, 151 અરજીઓ મળી છે અને એનો નિકાલ કરવામાં આવ્યો. પણ મારો એક પ્રશ્ન હતો કે આ બધી જ અરજીઓનો સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું કે કેમ? ત્યારે તાલુકા પંચાયત તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે આ સ્થળ નિરીક્ષણની જવાબદારી ગ્રામ પંચાયતની થાય છે.
ગ્રામ પંચાયત દ્વારા આવેલી આવી અરજીઓ બાબતે નિકાલ કરવા માટે અમારી પાસે મોકલવામાં આવે છે અને સ્થળ નિરીક્ષણની જવાબદારી ગ્રામ પંચાયત સદંતર જુઠ્ઠાણું છે સાહેબ. આ એમનો જવાબ મુદ્દા નંબર 1 માં સદંતર જુઠ્ઠાણું છે. મેં જેમ આપને જણાવ્યું, ગ્રામ પંચાયત અધિનિયમની કલમ 275 આપણા કચ્છના ડીડીઓ અને કાર્યપાલક ઇજનેર દ્વારા એક પરિપત્ર જાહેર કરીને કરવામાં આવ્યું છે કે આવી બાબતની તાંત્રિક ચકાસણી સ્થાનિક તાલુકા પંચાયતના સક્ષમ ઇજનેર દ્વારા કરવામાં આવશે. ત્યારે આવી કોઈ પણ અરજીનો સ્થળ નિરીક્ષણ તાલુકા પંચાયત તરફથી થયું નથી. હવે આમાં તમને ભ્રષ્ટાચાર દેખાડું. જીડીસીઆર કે ઓડા ઓથોરિટી અંતર્ગત આવતા જે નિયમો છે એ જ નિયમો લગભગ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયતોને આપવામાં આવે છે. એમાં એક હાઇટ માટે નિયમો હોય, રસ્તા માટે નિયમો હોય. ત્યારે આ જગ્યા ઉપર એવા કેટલા ગ્રામ પંચાયતો પાસે ટેકનિકલ ઇજનેરો હશે કે જે આની તપાસ કરશે કે આનું માપ કેટલું છે, હાઇટ કેટલી છે. આ જવાબદારી તાલુકા પંચાયતની થાય છે. ત્યારે તાલુકા પંચાયતમાંથી મને આવો ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે અને જવાબદારી ગ્રામ પંચાયત ઉપર ઢોળવામાં આવી છે. કારણ કે અહીંયા મંજૂરી આપવા માટેના કમિશન કે પૈસા લેવામાં આવે છે. અમારો ખુલ્લો ભ્રષ્ટાચાર છે. આ ગેરવહીવટ છે. એમને અંજાર તાલુકાની અંદર તમામ શાળાઓમાં, તમામ પ્રાથમિક શાળાઓમાં તારીખ 9/1/2024 ના રોજ એક ઠરાવ કરી અને નક્કી કરવામાં આવ્યું કે સીસીટીવી કેમેરાથી સર્વેલન્સ કરવામાં આવશે. આ વિપક્ષની અમારી માંગ હતી કે તાલુકાની દરેક શાળામાં બાળકો રહે છે, કોઈ શાળા ગામથી થોડી દૂર છે, ખોટી પ્રવૃત્તિઓ ન થાય, ગેરપ્રવૃત્તિઓ ન થાય, શિક્ષકો ઉપર નજર રહે, બાળકો સાથે કોઈ દુર્ઘટના ન ઘટે, એના માટે સીસીટીવી જરૂરી છે. ઠરાવ લેવામાં આવ્યો. 9/1/2024 ઠરાવ થયો. આજે જુલાઈ ચાલી રહ્યો છે સાહેબ 2025. 1.5 વર્ષથી આ લોકો હજી મને એવો જવાબ આપ્યો કે 10 દિવસમાં ખરીદી કરી લીધેલી છે, ઓર્ડર થઈ જશે ને આપી દે. આવા મૌખિક 10 વખત મને કહેવામાં આવ્યું છે કે આ અઠવાડિયામાં પડી જશે 9/1/2025 થી. કારણ કે આમાં કમિશન, તમને દાખલાઓ આપું. જીએમ પોર્ટલ, મારો એક પ્રશ્ન હતો કે આખા તાલુકામાં 1534 લાઇટો નાખવામાં આવી છે જીએમ પોર્ટલમાંથી ખરીદીને તાલુકા પંચાયત દ્વારા, જેમાં મારા ગામ ખેડોઈમાં કુલ 90 લાઇટ નાખવામાં આવી, મિંદિયાળામાં 50 લાઇટ નાખવામાં આવી. આજે મારા ગામમાં 90 લાઇટમાંથી 47 લાઇટો બંધ પડી છે. ત્યારે મેં તાલુકા પંચાયતના સક્ષમ અધિકારીઓને ફોન કરીને કીધું કે આ લાઇટોને સમી કરાવવાની, ગેરંટી વોરંટી અપાવવાની જવાબદારી કોની છે? ત્યારે એમને તરફથી જવાબ મળ્યો કે આવી કોઈ ફરિયાદ આવેલ નથી કોઈ ગામ તરફથી. હું ખુદ છેલ્લા 8 દિવસથી ફરિયાદ કરી રહ્યો છું. ત્યારે એમ કહેવામાં આવી રહ્યું છે કે તમે એ લાઇટને ઉતારો, તાલુકા પંચાયતે લઈ આવો અને તાલુકા પંચાયત એની આગળની કાર્યવાહી કરીને તમને લાઇટ પરત આપશે. ત્યાંથી ઉતારવાનો, ફરી ચડાવવાનો, આ વાયરમેન શોધવા ક્યાં જશું અમે? અને વાયરમેન મળી ગયો તોય સાહેબ આ જીએમ પોર્ટલ પરથી 3100 રૂપિયાની એક લાઇટ 36 વોટની, આ એમનો જીએમ પોર્ટલનો વર્ક ઓર્ડર, 3100 રૂપિયાની 36 વોટની એક લાઇટ જે તમે માર્કેટમાં, ઓપન માર્કેટમાં જશો તો માત્ર 1000 રૂપિયામાં, અને કદાચ તમે 1534 લાઇટ ભેગી લેશો ને તો હું તમને 850-900 રૂપિયામાં અપાવી દઉં. આ 3100-3-3000 રૂપિયામાં લાઇટ ખરીદવામાં આવી છે અને લગાવીએ 6 મહિના થયા. અમારા ગામમાં 90 માંથી 47 લાઇટો બંધ પડી. તો આ જે 1534 લાઇટો લગાવવામાં આવી છે એમાં કેટલી લાઇટો બંધ નહીં હોય? સાહેબ અમને શરમ આવે છે જયારે ગામમાં લોકો પૂછે છે કે આ લાઇટ તમે કેટલામાં ખરીદીને, એમ કઈ 3100 રૂપિયામાં, ત્યારે અમારા ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે આટલા બધા નહીં હોતા, મૂર્ખાઓ છો કે તમે કેટલા ખાધા આમાં? આ 3100 રૂપિયાની લાઇટ, આ બાબતે અનેક રજૂઆતો કરી છે. રજૂઆતો કરવા છતાં આ એલઈડી લાઇટ આવી ગઈ. આજની તારીખમાં મારા ગામમાં 47 એટલે 50% વધારે લાઇટ જો બંધ હોય તો આખા તાલુકામાં કેટલી લાઇટો બંધ હશે? ત્યારે એમનો જવાબ છે કે ગ્રામ પંચાયત તરફથી કોઈ ફરિયાદ નથી આવી. ફરિયાદ નહીં, ગ્રામ પંચાયતના તલાટીએ દર રેગ્યુલર ચેક કરવું જોઈએ. આવીને આવી મને બુ આજે સીસીટીવી કીધે એમાં આવી રહી છે. મારા ગામમાં લોકફાળામાંથી અમે 5.5 લાખ રૂપિયામાં 117 જગ્યાએ સીસીટીવી સર્વેલન્સ કરેલું છે, જ્યારે સત્તાપર ગામમાં માત્ર 3 લાખ રૂપિયામાં 14 કેમેરા. આ તમે કમ્પેરિઝન કરો. ઓપન માર્કેટમાંથી અમે જે સીસીટીવી કેમેરા લીધા છે, દર 3 મહિને એનું ચેકિંગ થાય છે. દર 3 મહિને એ કેમેરા ચાલુ છે કે બંધ છે એ જોવામાં આવે છે. કોઈ પણ ગેરંટી વોરંટી અમારો સ્થાનિક માણસ છે તરત અમને મળે છે. 5.5 લાખ રૂપિયામાં લોકફાળો કરીને અમારા ગામમાં 117 કેમેરા પડ્યા છે, અને સત્તાપર ગામમાં 3 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી માત્ર 14 કેમેરા, 14 કેમેરામાંથી માત્ર 4 કેમેરા ચાલુ છે. 10 કેમેરા છેલ્લા 6 મહિનાથી બંધ છે. એ લોકોની વારંવાર ફરિયાદ, રજૂઆત છતાં કોઈ વેન્ડર એમને ચેક કરવા નથી આવતો. આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં મારા ખાસ કરીને ખેડોઈ અને મિંદિયાળા, આ ગામની ગૌચર, ગામતળમાં અનેક દબાણો થયેલા છે. લોકોની ફરિયાદ આવી રહી છે. ત્યારે મેં પૂછ્યું હતું કે આ ગામતળ, ગૌચરની જમીનમાં દબાણો કેટલા છે? આપને જણાવું કે પંચાયત, તાલુકા પંચાયત તરફથી દબાણ રજીસ્ટર મેન્ટેન થતું હોય. દર
દરેક ગામના તલાટીઓ પાસેથી ટીડીઓ દ્વારા રિવ્યુ લેવામાં આવતો હોય કે કયા ગામમાં કેટલા દબાણો છે. ત્યારે આ લોકોનું જવાબ છે કે હજી નીમ થયેલી ગૌચર પર ખૂટા ન હોવાના કારણે માહિતી નથી. આમની પાસે કોઈ માહિતી જ નથી. જ્યારે માંગીએ ત્યારે આવા ગોળ ગોળ જવાબ આપવામાં આવે. અને આજે મારે કેવું છે, 2 દિવસ પહેલા ધારાસભ્ય અંજારના ધારાસભ્ય શ્રી અંજાર તાલુકા પંચાયતની મુલાકાતે ઓચિંતી મુલાકાતે આવ્યા હતા. અને એમને મુલાકાત દરમિયાન અહીં આવી હાજરી પત્રક અને બીજા રજીસ્ટર ચેક કર્યા. સારી બાબત છે, આવવું જ જોઈએ. અને ઓચિંતી મુલાકાતે શા માટે? જ્યારે સામાન્ય સભા થતી હોય ત્યારે ગાંધીધામના અને અંજારના બંને ધારાસભ્યોને એજન્ડા મોકલવામાં આવતો હોય. હું તો નિમંત્રણ પાઠવું છું, ધારાસભ્ય શ્રી આપ સામાન્ય સભામાં આવો ને અમારા મુદ્દા સાંભળો. અને આ વાતને જીએમ પોર્ટલ ભ્રષ્ટાચારનું ઘર છે, તાલુકા પંચાયતનો વહીવટ ખાડે ગયો છે. આપને રજીસ્ટર ચેક જ કરવા છે તો આ મેઘપર બોરીચી ને મેઘપર કુંભાડી ગામના સ્વભંડોળના રજીસ્ટર ચેક કરો. આપને રજીસ્ટર ચેક જ કરવા છે તો આ જે તાંત્રિક ચકાસણીઓ આવે છે 151 અરજીઓ, એમાં સ્થળ પર નિરીક્ષણ કેટલું થયું, કેટલામાં શરત ચૂક દેખાઈ અને કેટલાને દંડ ફટકારવામાં આવ્યો એની તપાસ કરો. આપને રજીસ્ટર ચેક કરવા જ છે તો આ એલઈડી લાઇટની ખરીદી કેટલામાં થઈ, એ લાઇટની ક્વોલિટી શું છે, એ લોકોના ટેક્સના પૈસાનો બેફામ ખર્ચ, બેફામ આયોજન વગર અણઘડ વહીવટ આમને આમ ચાલી રહ્યો છે. અને આના માટે હું તમામ કર્મચારીઓને જવાબદાર માનું છું. કર્મચારીઓ ઉપર સત્તા પક્ષની પકડ નથી. સૌથી વધુ જવાબદારી કોઈની બનતી હોય તો સત્તા પક્ષની છે. તાલુકા પંચાયતમાં 20 માંથી 15 સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટીને આવેલા છે. ત્યારે આ લોકો આટલો અણઘણ વહીવટ, આટલો ભ્રષ્ટાચાર કચ્છની કોઈ તાલુકા પંચાયતમાં નહીં હોય એટલો ભ્રષ્ટાચાર અને એટલો ગેરવહીવટ અંજાર તાલુકા પંચાયતમાં ચાલી રહ્યો છે. આજે માંગેલી માહિતી વિશે જો અમને યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો અમે ડીડીઓ સુધી આ રજૂઆત પહોંચાડશું, વિકાસ એજન્સી સુધી જશું અને વિજિલન્સ સુધી જશું. અમારી પૂરી તૈયારી છે. હાલ અમે અહીંયા જ બેઠા છીએ. જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નથી મળતો ત્યાં સુધી તાલુકા પંચાયતના તમામ સભ્યો હાજર છે, અમારા પક્ષના કાર્યકરો અહીં હાજર છે. અમે અહીંથી હટવાના નથી.